જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજાલી ગામની પ્રાથમિક શાળામાં ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજાલી ગામ ખાતે આવેલી સંજાલી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે શાંતિ જાળવી રાખવી, આગ પર પ્રાથમિક રીતે કાબૂ મેળવવાના ઉપાયો તેમજ ફાયર સેફટીના સાધનોના ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી। સાથે સાથે પ્રાયોગિક ડેમો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું, જેથી તેઓ આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લઈ શકે અને પોતાનો બચાવ તથા બીજાનો પણ બચાવ કરી શકે છે। કાર્યક્રમમાં ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી। શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષક મિત્રો પણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ટ્રસ્ટ દ્વારા સમાજમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ આયોજિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજ રોજ પ્રાથમિક શાળા સંજાલી ખાતે જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવનારી ટીમે પ્રાથમિક શાળાના બાળકોને ફાયર સેફટી અવેરનેસ સંદર્ભે ખૂબ સરસ સમજ આપવામાં આવી અને સાથે સાથે પ્રેક્ટિકલ બાળકોને ડેમો પણ બતાવીને ફાયર સેફટીનું કઈ રીતે જ્યારે આપત્તિ આવી પડે તેવી વખતે આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ તે બાબતે ખૂબ સરસ અહીંયા આગળ નિદર્શન કરવામાં આવ્યું, જેના લીધે પ્રાથમિક શાળાના બાળકોને ફાયર સેફટી સંદર્ભે ખૂબ સરસ જાગૃતિ જોવા મળી, જે બદલ શાળા પરિવાર જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। સાથે સાથે ભવિષ્યમાં પણ જ્યારે શાળા સલામતી સંદર્ભે આપની જરૂરિયાત જણાશે તો આપનો અમે કોન્ટેક્ટ કરીશું। થેન્ક यू। આભાર। जय हिंद। नमस्ते। आज रोज हमारी संस्था जन सेवा प्रभु सेवा चैरिटेबल ट्रस्ट द्वारा पानवली के संजाली गांव में फायर सेफ्टी अवेयरनेस ट्रेनिंग का एक छोटा सा आयोजन किया गया था, जिसमें हमारे प्राथमिक शाला के बच्चे काफ़ी उत्साहवर्धक दिखे और यह हमारी पहली ट्रेनिंग सेंटर थी। धीरे धीरे हम तमाम ऐसे स्कूलों में जाएंगे। आप लोगों ने सुना होगा, न्यूज़ के माध्यम से देखा होगा कि हमारे गढ़खोल के सरस्वती विद्या मंदिर में आग की घटनाएं हुई थी, जिसमें काफ़ी तकलीफ हुआ था। तो जिसको ध्यान में रखते हुए हम लोगों ने एक नया आयोजन चालू किया है कि हर स्कूल में, हर आसपास के आंगनबाड़ी में हम ऐसे बच्चों को एक ट्रेनिंग देंगे, जिससे एक समाज में जागरूकता आएगी। और आपने देखा कि समाज में आपराधिक कृत्य को देखते हुए हम अब इसके ट्रेनिंग के बाद हम गुड टच और बैड टच का भी आयोजन बहुत जल्द करेंगे। बस आप लोगों के एक सहकार की आवश्यकता है और आपके भी आसपास ऐसा कोई स्कूल हो, कोई सरकारी स्कूल हो, वहाँ आप हमें आमंत्रित करिए। हम अपनी समस्त टीम के साथ आपके साथ होंगे। बस जय हिंद, वंदे मातरम, भारत माता की जय।